છેલ્લા 1 થી 1.5 મહિનાથી સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર, NDPS અને આર્મ્સ એક્ટના લગતા જૂના ગુનાઓમાં આરોપી થયેલા હોય એવા અને સાથે સાથે જે ચેકિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હોય એવા તમામ આરોપીઓ વિરુદ્ધમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અમારા માનનીય CP સાહેબની સૂચનાથી, જેમાં સિટીના તમામ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ, DCP શ્રીઓ, PIO, SCPO, આખી તમામ ફોર્સ જે છે વિસ્તારમાં જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એ ચેકિંગના અનુસંધાને લગભગ અમે જે GP Act 135ના કેસીસ કર્યા છે એમાં 1700 જેવા કેસીસ કરવામાં આવ્યા. એમાં બહુ મોટી સંખ્યામાં લગભગ 1300-1350 જેટલા આરોપીઓ છે એ જાહેરમાં અથવા તો એમની પાસેથી ગેરકાયદેસર હથિયાર તરીકે છુરી, ચપ્પુ, જાહેરનામાને ભંગ કરતા હથિયાર એવી વસ્તુઓ મળી આવેલી. એના અનુસંધાને એમને વિરુદ્ધમાં કેસ પણ કરવામાં આવ્યા છે અને સાથે સાથે તડીપાર ઇસમોને ચેક કર્યા છે, હિસ્ટ્રી શીટર્સને ચેક કરવામાં આવ્યા છે, MCRsને ચેક કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન પણ અમુક લોકો જે પીધેલા પકડાયા હોય એમને પણ પકડીને કેસ કરવામાં આવ્યા છે MV એક્ટ હેઠળ. અમુક વાહનો જે છે ગેરકાયદેસર હોય તો એમને જપ્ત કરવામાં પણ આવ્યા છે. એટલે છેલ્લા 1.5 મહિનાથી આ જે ખાસ ઝુંબેશ હતી એ પણ ચાલતી હતી ને આજે હેડક્વાર્ટર ખાતે લગભગ 1000થી વધારે એ જ આરોપીઓ જે છેલ્લા 1.5 મહિનાની અંદર અલગ અલગ પ્રકારના ગુનાઓમાં હાથ ઉપર આવ્યા હતા એમને આજે પ્રિવેન્ટિવ એક્શન માટે એક સાથે બોલાવી કલેક્ટર સાહેબને ની ટીમ મારફતે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારફતે પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવી રહ્યા છે અને એને સખત સૂચના આપવામાં આવી છે કે હવે ફ્યુચરમાં આવા કોઈ પણ ક્રાઇમ એ લોકો કરશે તો એમના વિરુદ્ધમાં હજુ કડક કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે તમામ લોકો જે છે એ પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે ને સાથે સાથે પોલીસની રડારમાં રહેશે.